શું તમને ખબર છે? ગુજરાતમાં હવે સરકારને જાણ કર્યા વગર લગ્ન કરવામાં આવશે તો 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સિવાય જો તમે લિવ ઇન રિલેશનશીપમાં હો તો સરકારને 3 મહિનાની અંદર જાણ કરવી જરૂરી છે. અન્યથા તમારે જેલની હવા ખાવી પડી શકે છે. જી હા મિત્રો, આ કોઈ અફવા નથી. ભારતના બંધારણના આર્ટિકલ 44ને લાગુ કરનાર ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ચૂક્યું છે. ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર થઈ ચૂક્યું છે, જે હવે કાયદો બનવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યું છે. આ બિલના મુખ્ય મુદ્દાઓમાં લગ્ન તેમજ લિવ ઇન રિલેશનશીપની ફરજિયાત નોંધણી, વારસાઈમાં દીકરા અને દીકરીને સમાન હક, છૂટાછેડામાં કોર્ટની માન્યતા અનિવાર્ય તેમજ બાળ લગ્ન પર સરકારની કડક નજર અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકો માટે ધર્મ અને જાતિગત ભેદભાવોથી ઉપર ઉઠીને દરેક માટે સમાન કાયદો લાવવાની વાત છે. મિત્રો, આ કાયદાના અનુસંધાને તમારા શું મંતવ્યો છે તે નીચે કોમેન્ટથી અવશ્ય જણાવશો.